પરમાત્મા તત્વમાં ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધ નહીં કહેતો નથી. તેનો શું થાય છે? સાધકને લડાઈમાં પણ શુદ્ધ નહીંનું આલંબન છૂટતું નથી. તે કેવી રીતે બની શકે? કારણ ત્યારે ઉપયોગમાં તો ચંચળતા હોય છે. ગુરુદેવે શુદ્ધ નહીં કોને કહેવાય, નિશ્ચય કોને કહેવાય, વ્યવહાર કોને કહેવાય, કોઈ જાણતું નહોતું. ગુરુદેવે ખૂબ સ્પષ્ટ કરીને અંદરથી રહસ્ય ખોલીને સમજાયું છે ને સ્પષ્ટ એટલું કર્યું છે કે કાંઈ બાકી નથી રાખી. ગુરુદેવનો પરમ ઉપકાર છે. કોઈ કાંઈ જાણતું નહોતું. આ બધું રહસ્ય ગુરુદેવે ખુલ્લા કર્યા છે. હું તો એમનો દાસ છું. ગુરુદેવે જે સ્પષ્ટ કર્યું છે એ કોઈ અપૂરું રહસ્ય ખુલ્લું કર્યું છે, એ સ્પષ્ટ કર્યું છે. ગુરુદેવનું જ્ઞાન જુદું, ગુરુદેવની વાણી જુદી, ગુરુદેવનો આત્મા જુદો, બધું જુદું જ હતું. ગુરુદેવે જે સ્પષ્ટ કર્યું છે એ આ ભરત ક્ષેત્રમાં જન્મીને જે ઉપકાર કર્યો છે એ ઉપકાર કોઈ અપૂર્વ છે. એમનો ઉપકાર પરમ ઉપકાર છે. પરમાત્મા તત્વમાં ધ્યાનાવળી નથી, એ શુદ્ધ નહીં. ધ્યાનાવળી પણ નથી. પરમાત્મા તત્વ અનાદિ અનંત શુદ્ધ છે. એ શુદ્ધ સ્વરૂપની અંદર ધ્યાનાવળી એક સાધક દશા છે. એ સાધક દશા એ મૂળ જે વસ્તુ છે, પૂર્ણ વસ્તુ છે, પૂર્ણ સામર્થ્યથી ભરેલી જે વસ્તુ છે, એમાં ધ્યાનાવળી સાધક દશા છે. સાધક દશા જ્ઞાન દર્શન ચારિત્ર એ બધી સાધક દશા છે. એમાં ધ્યાનાવળી પણ સાધક દશા છે. જે પૂર્ણ સામર્થ્યથી ભરપૂર જે વસ્તુ છે એની અંદર ધ્યાનાવળી કરી કે આ ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન, એ બધા ધ્યાનો એ પૂર્ણ સ્વરૂપમાં નથી. દ્રવ્યનું સ્વરૂપ જાણો, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકી નાયકના મૂળ સ્વરૂપમાં ધ્યાનાવળી પણ નથી. કારણ કે એ અનાદિ અનંત વસ્તુ છે. એને જો ન ઓળખે, એ વસ્તુનો આશ્રય ન લે તો ધ્યાન પણ થઈ શકતું નથી. માટે વસ્તુની અંદર ધ્યાનાવળી પણ નથી. શુભ ભાવો તો એક બાજુ રહ્યા, અશુભ ભાવો આ ધ્યાન એક બાજુ રહ્યા, પણ આ સાધનાની પર્યાયે જે ધ્યાનાવળી છે એ પણ આત્મામાં નથી. એવું બરાબર સ્વરૂપ સમજે તો જ એની સાધક દશા થાય છે. જ્ઞાયક હું પરિપૂર્ણ સામર્થ્ય ભરેલો અનંત અપૂર્વ મહિમાવંત વસ્તુ છું. દ્રષ્ટિ એના પૂર્ણ ઉપર દ્રષ્ટિ છે. અનાદિ અનંત જે વસ્તુ એના શાશ્વત છે એના ઉપર દ્રષ્ટિ છે. તો પણ સાધક દશા વચ્ચે આવે છે. એને ગૌણ કરે છે. દ્રષ્ટિમાં એ ગૌણ છે. તો પણ ધ્યાન વચ્ચે આવ્યા વગર રહેતું નથી. ધ્યાનાવળી વચ્ચે આવ્યા વગર રહેતી નથી. પણ એ ધ્યાનાવળીને દ્રષ્ટિ કાઢી નાખે, ધ્યાનાવળીને કાઢી નાખે. 5 જ્ઞાનના ભેદો પણ એમાં નથી. એમાં ગુણસ્થાનો પણ નથી. કોઈ વસ્તુ એમાં જે અનાદિ અનંત વસ્તુ છે તે સ્થિર રૂપ વસ્તુ છે. જે પર્યાયો બદલાય એ આશ્રયનું કારણ થતું નથી. આશ્રય તો જે અનાદિ અનંત વસ્તુ છે તે જ આશ્રય રૂપ છે. માટે આશ્રય તો અનાદિ અનંત પૂર્ણ વસ્તુ છે, એનો જ આશ્રય કરવા યોગ્ય છે. એ દ્રષ્ટિ જો જ્ઞાયકને ઓળખે તો જ યથાર્થ સાધક દશા થાય છે. બાકી સાધક દશા થતી નથી. માટે ધ્યાનાવળી પણ આત્મામાં નથી. દ્રવ્ય દ્રષ્ટિના આલંબનમાં ધ્યાનાવળી નથી. પણ એ ધ્યાન વચ્ચે આવ્યા વગર રહેતું નથી. આચાર્યદેવ કહે છે કે અરે રે, આ હસ્તાલંબન તુલ્ય આ વચ્ચે વ્યવહાર આવ્યા વગર રહેતું નથી. કે કારણ કે હજી અધૂરી દશા છે, માટે એ વચ્ચે આવ્યા વગર રહેતું નથી. લડાઈમાં ઊભું હોય તોય પણ શુદ્ધ નહીં છૂટતો. શુદ્ધ સ્વરૂપને જેણે ગ્રહણ કર્યો જ્ઞાયકને, એ જ્ઞાયકનો અવલંબન લડાઈમાં પણ છૂટતું નથી. અનાદિથી જે શાશ્વત વસ્તુ છે એ નિગોદમાં ગયો, ગમે ત્યાં ગયો. જ્ઞાનની શક્તિ ઓછી થઈ ગઈ, પણ અંદર મૂળ શક્તિ છે એમાં કાંઈ ઘટતું નથી. તો જે અનાદિ અનંત વસ્તુ એનો નાશ થતો નથી. ગમે એવા વિભાવના પર્યાયો થાય તો પછી દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ એને કોણ રોકી શકે એમ છે કે જ્ઞાયકનું આલંબન લીધું. એ જ્ઞાયક લડાઈમાં હોય તો જ્ઞાયકને, ધ્યાનાવળીમાં હોય તો પણ જ્ઞાયક જ છે. સાધક દશામાં એ પૂર્ણ ઉપર જ્ઞાયક ઉપર દ્રષ્ટિ છે. સાધકમાં
જ્ઞાયક અને અશુભ ભાવમાં લડાઈમાં ઊભો તોય પણ જ્ઞાયક કોઈ એને રોકી શકતું નથી. તો પણ એને અંદર અશુભ ભાવમાં ઊભેલો, લડાઈમાં ઊભેલો, અરે હું ક્યારેય સાધક દશામાં હું ક્યારેય પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરું, અરે આ અધૂરી દશા મારા જ્ઞાયક પૂર્ણ સ્વરૂપ, એમાં આ અધૂરી દશા કાંઈ શોભતી નથી, હું ક્યારેય વિતરાગ થાઉં એવી ભાવના તો એને રિયાજ કરે છે. ધ્યાનાવળી પણ વ્યવહાર જ, શુકલ ધ્યાન પણ વ્યવહાર છે. હા, મૂળ દ્રવ્ય દ્રષ્ટિમાં દ્રવ્યની અંદર કાંઈ આવતું નથી બહારથી કે કાંઈ, એ તો સાધના છે બધી. આનાની અંદર વસ્તુ જે છે એ સામર્થ્યથી ભરપૂર છે. એની જો અધૂરી હોય તો અધૂરીનું આલંબન હોય નહીં. માટે શુકલ ધ્યાન હોય પણ એ વ્યવહાર છે, એ પણ વ્યવહાર છે. કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે તો પણ એ પર્યાય છે પૂર્ણતા, પૂર્ણ પણ એ પણ પર્યાય છે. શુકલ ધ્યાન તો એ સાધનાની પર્યાય, પણ એ કેવળ જ્ઞાન થાય તો પણ એ પર્યાય છે. મતિ શ્રુત અવધિને મન પર્યું જ્ઞાન, કેવળ જ્ઞાનના ભેદો એના ઉપર દ્રષ્ટિ નથી. કેવળ જ્ઞાન થાય તો પણ એ પણ પર્યાય છે. દ્રષ્ટિ જ્ઞાયક ઉપર અને પૂર્ણતા પ્રગટાવવાની ભાવના એ બે સાથે રહે છે. પુરુષાર્થની દોરી ચાલુ છે. ચારિત્ર લીનતા આત્માના સ્વરૂપમાં કેમ સમાઈ જાઉં, બહાર ન આવું એવી ભાવના છે. અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જ્ઞાયકની દશા, જ્ઞાયકની દોરી છૂટતી જ નથી. ગમે એવા બહારના સંયોગમાં હોય, સાધનાની પર્યાયોમાં હોય, ધ્યાનમાં હોય, તો પણ એની જ્ઞાયકની દોરી છૂટતી નથી. અને આ લડાઈના પ્રસંગોમાં હોય તો પણ એની જ્ઞાયકની દોરી જે અંદર છે એ ભેદ જ્ઞાની ધારાને જ્ઞાયકને ગ્રહણ કર્યું છે, એ ગ્રહણ કર્યું, જે આલંબન લીધું એ આલંબન એને છૂટતું જ નથી. બહારના સંયોગ કોઈ એને તોડી શકતા નથી. એવું આલંબન આવે તો જ એની સાધક દશાની પર્યાયો થાય છે. આચાર્યદેવ કહે છે હું શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ છું, તો પણ અરે આ મારી પરિણતિ કલમાશિત મેલી થઈ રહી છે. માટે શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ એના જ્ઞાયકની આલંબન છે. અને હજી ચારિત્રની દશા અધૂરી છે, તે પણ સાથે એને જ્ઞાનમાં વર્ત્યા કરે છે. જ્ઞાનમાં બધું વર્તે છે. પુરુષાર્થની દોરી લીનતા તરફ જાય છે અને જ્ઞાયકના આલંબનનું બળ ને આશ્રય પણ સાથે ચાલે છે. એને જ્ઞાયક દરેક ઠેકાણે જ્ઞાયક ધ્યાન હોય, શુકલ ધ્યાન હોય તો પણ એ વ્યવહાર છે. પણ એ સાધક દશા વચ્ચે આવ્યા વગર રહેતી જ નથી. કારણ કે પર્યાયો, વિભાવની પર્યાયો થાય છે. એનાથી ભેદ જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું અને સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ. પછી સ્વાનુભૂતિની દશા વધતી જાય છે તો પણ હજી અધૂરી પર્યાયો છે. એનો કરતા થતો નથી રાગ આદિનો, એનો તો પણ હજી અસ્થિરતામાં રાગ આદિ વર્તે છે પોતાના પુરુષાર્થની નબળાઈથી. એને ખ્યાલ છે. એટલે પુરુષાર્થની દોરી પોતા તરફ ચાલુ જ છે. લીનતા અંદર સ્વરૂપમાં સમાઈ જવાની લીનતા ચાલુ જ છે. પરમાત્મા તત્વ પણ એક પદાર્થનો અંશ છે અને ધ્યાનાવલી પણ પદાર્થનો અંશ છે. કે આ અંશ છે એ આશ્રય રૂપ ને આ અંશ ગૌણ પરમાત્મા તત્વ છે એ પોતે દ્રવ્ય છે આખું. પરમાત્માનંદ સામર્થ્ય ભરેલું દ્રવ્ય છે આખું. એ સામાન્ય સ્વભાવ છે, વિશેષ, પણ એ આખું વસ્તુનું આખું સામર્થ્ય છે, અભેદ છે. ધ્યાનાવળી છે એ સાધક દશા છે. એમાં શુભ ભાવ મિશ્રિત છે. અને જે એકાગ્રતા અંતરમાં થાય, જે અંતરમાં વિકલ્પ છૂટીને થાય, એકાગ્ર પરિણતિ અંદર સ્વરૂપની રમણતા એ જુદી વાત છે. એ નિર્વિકલ્પ ધ્યાન ને આ વિકલ્પવાળું ધ્યાન એમાં શુભ ભાવનો આશ્રય છે. પણ તો પણ એકાગ્રતા થાય ચોથા ગુણ સ્થાનની માં જે સ્વરૂપ રમણતા છે,
પાંચમા ગુણ સ્થાને જે શુદ્ધિ પ્રગટે છે, છઠ્ઠી સાતમી એ પણ અધૂરી પર્યાયો છે. એ અધૂરી પર્યાયો પણ પૂર્ણ સ્વભાવ, મૂળ સ્વભાવ, અસલ સ્વરૂપ એનું નથી. અધૂરી પર્યાયો જેટલો પણ આત્મા નથી એને પણ એ ગૌણ કરે છે. એ અધૂરી પર્યાયની જે ભૂમિકા વધતી જાય છે, ગુણસ્થાનની દશા છઠ્ઠી સાતમી પછી શ્રેણી માંડી બધી અધૂરી પર્યાયો છે. અધૂરી પર્યાયોને પૂરી પર્યાયો એ દ્રવ્ય દ્રષ્ટિમાં એ બધું ગૌણ થાય છે. એને બધાને કાઢી નાખે તો પણ એ જ્ઞાનમાં બેય વસ્તુ એને ખ્યાલમાં છે, બેયને જાણે છે. અધૂરી પર્યાય છે, પૂર્ણ શુદ્ધિ, પૂર્ણ પર્યાય પ્રગટ કેમ થાય એને અંતર એની ભાવના છે અને પુરુષાર્થની દોરી ચાલુ છે. એ ક્યારેય થાય છે કે નાયકના આશ્રયના આલંબનથી જ થાય છે. મૂળ આત્મા પરમાત્મા તત્વ છે, એ મૂળ આત્મા છે. એ મૂળ શક્તિ આત્મા, ઉપાસના મૂળ આત્મા. એ મૂળ આત્મા છે. એ મૂળ વસ્તુ છે. પર્યાય રૂપ આત્મા છે તો વ્યવહાર આત્મા. વ્યવહાર આત્મા, બે આત્મા જુદા નથી, બે એક જ છે. સામાન્ય વિશે બે આત્મા જુદા નથી. એ સામાન્ય અનાદિ અનંત છે. પર્યાય પણ વસ્તુનું સ્વરૂપ છે. દ્રવ્ય ગુણ ને પર્યાય એ બધી વસ્તુ જ છે. પણ એ પર્યાય છે અંશરૂપ, ભેદરૂપ, એ ટકતી નથી, બદલાય છે. ગુણ છે, ગુણ ભેદ, લક્ષણ ભેદ છે. પણ આખું જે વસ્તુ છે સામાન્ય, એ વસ્તુ આખી છે, એ મૂળ વસ્તુ છે, એ અસલ છે. આલંબન એનું લેવાનું છે. સામાન્ય અને આખી વસ્તુ કેવી? ભલે એ આખી એટલે એમાં પર્યાય, એમાં ગૌણ થાય છે. પર્યાય શુદ્ધિ નથી પડી જાય, એમાં ગૌણ થાય છે. પણ સામાન્ય જે કાયમ ટકનારી છે, મૂળ છે, એ મૂળ વસ્તુ છે. આ બધું એનું સ્વરૂપ છે. પર્યાય છે, ગુણ છે, બધું. વિકલ્પ ઉપયોગ વખતે જે શુદ્ધ નહીંનું આલંબન છે અને લડાઈ વખતનું જે શુદ્ધ નહીંનું નિરંતર આલંબન છે, એ બે શુદ્ધ નહીંમાં શું ફરક થયો? એ શુદ્ધને આલંબન એક જ જાતનું છે, પણ એની પરિણતિ અને શુદ્ધિ નિર્મળતા છે, વધારે છે. નિર્મળતા, એની અશુદ્ધિ ગૌણ થઈ ગઈ, એને ખ્યાલમાં પણ ઉપયોગમાં પણ નથી. એની સ્વાનુભૂતિમાં નિર્મળતાનું વેદન છે. આને આ લડાઈમાં નિર્મળતાનું વેદન નથી, એને આલંબન લીધું છે નાયકનું. નિર્મળતાનું વેદન એને જેટલું જુદો પીડો એટલા પૂરતું છે. પણ સ્વાનુભૂતિની તો આખી જુદી વાત છે. એની પ્રગટપણે નિર્મળતાનું વેદન છે, એને ઉપયોગમાં વેદન છે સ્વાનુભૂતિ. લડાઈમાં પણ સ્વરૂપાચરણ ચારિત્ર સ્વરૂપાચરણ છે, પણ એ વેદન, એને એ વેદન જુદું છે સવિકલ્પતાનું. અમુક નાયક તરફની શાંતિ તરફથી છે, પણ એ સ્વાનુભૂતિનું વેદન છે, એ વેદન નથી. અહીંયા સ્વાનુભૂતિનું વેદન નથી, એના વેદનમાં ફેર છે.